નમસ્કાર, ગુજરાત સીક્યુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા શહેરમાં 2 મહિના પહેલા બનાવેલા રોડ દયનીય હાલતમાં જોવા મળ્યા। નગરપાલિકા કોન્ટ્રાક્ટરને ઘી કેડા। આજરોજ અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરના 2 મહિના અગાઉ બનાવેલા રોડ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે। ધોળકામાં આવેલા મેનાબેન ટાવર 4 રસ્તાથી ગઘેમાર જવાનો રસ્તો હજી 2 મહિના અગાઉ જ બનાવ્યો છે, છતાંય જો 2 જ મહિનામાં રોડ તૂટી ગયા છે તો પણ નગરપાલિકાના સત્તાધીશો તથા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોના પેટનું પાણી પણ હલતું નથી। આ માર્ગ ધોળકાની બહાર જવાનો મુખ્ય માર્ગ હોવાથી બહાર ગામથી આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તથા માર્ગ ઉપર સરકારી દવાખાનામાં આવતા દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહીશો દ્વારા વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવાની તંત્ર દ્વારા કોઈ તસદી લેવામાં આવી નથી। આ માર્ગ ઉપર શાળાઓ પણ આવેલી હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શું ધોળકા નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સત્તાધીશોના કયામાં નથી? જોવાનું રહ્યું કે નગરપાલિકા કોઈ નક્કર કામગીરી કરવામાં આવે છે કે કેમ। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સીક્યુ ન્યૂઝ, ધોળકા। ગધેમાર વિસ્તારથી પઠાણ માજીદ ખાન, હું અહીંનો એક રહેવાસી છું અને જકાત નાકાથી લઈને મેનાબેન ટાવર સુધીનો આશરે 1.5-2 મહિનાથી રોડ બનાવેલ છે, પણ વરસાદ આવવાના કારણે એ અઠવાડિયું બી નથી ચાલ્યું અને એટલા ખતરનાક ખાડાઓ પડ્યા છે જેના કારણે સ્કૂલમાં જતા છોકરાઓને પણ એટલી સખત તકલીફ પડે છે અને વારંવાર નગરપાલિકાને આ રજૂઆત કરવાના પછી પણ એ કોઈ એક્શન લેતા નથી અને એક સરકારી દવાખાનું પણ છે એમાં કે જેમાં મરીઝને લઈ જવામાં પણ હવે વિચાર આવે છે કે અમારે આ રસ્તાઓથી મરીઝને કઈ રીતે લઈ જવાના। તો અમારી નગરપાલિકાને એક ખાસ દરખાસ્ત વિનંતી છે કે આ કામને હાથ પર લે અને ના થાય તો આજે એમણે જે 35 લાખ રૂપિયાનો જે રોડ પાસ કરીને જે ખાલી કાંકરેટ બિછાવીને જતા રહ્યા છે તો એ મહેરબાની કરીને આ કાંકરેટો કાઢી લે, તો જેના કારણે જે નીચે જે રસ્તો છે જે સારો હતો, તો એ અમારી એક રિક્વેસ્ટ છે એમને નગરપાલિકાને કે આ રોડને વહેલા તકી સારો કરીને એમની ફરજ બજાવે। કાછા પટેલ, નવીનચંદ્ર શાંતિલાલ। ધોળકાના રોડ એકદમ ખરાબ છે। ધારાસભ્યને એટલું કહેવાનું છે કે અહીં આવીને તમે ઊભા રહીને જુઓ કેવા રોડો છે, ધ્યાન રાખો કે પછી બીજી વાર વોટ હાલવાના છે અમારે ભાજપમાં, તો એ બાબતે તમે ધ્યાન રાખો અને જુઓ, અને જે પણ પૈસા ખાધા બધાને સસ્પેન્ડ કરો તમે।